નિવેદન રજૂ કરે છે. આ શેના ખેલ મળ્યા છે અને આ જંગલી ડાન્સ ન કરો છો? હે, અમને આવું જ નૃત્ય આવડે છે, અમે આવું જ કરીએ. આટલા મોટા ડાંડા થયા તો આ તાઇફા કરતા તમને શરમ નથી આવતી? જો મને લીલા હું તને સમજાવું. અમને છે ને 1 કરોડ રૂપિયા કમાવાનો અદ્ભુત જોરદાર શોર્ટ આઈડિયા મળી ગયો છે, એટલે અમે આવું નૃત્ય કરતા હતા. કેમ? અચ્છા, એટલે તમને 1 કરોડ કમાવાનો શોર્ટ આઈડિયા મળી ગયો છે. તો જરા મને કહેશો કે તમને આ આઈડિયા કેવી રીતે મળ્યો? તો સાંભળો, એક દેશના એક માણસના નામે સતત 396 કલાક જાગવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે અને એ તોડી અમે 2 કરોડ કમાવાના છે. ઓહો, તો જરા મને કહેશો કે તમને આ 2 કરોડ રૂપિયા કોણ આપશે? એ 2 કરોડ રૂપિયા અમે આપીશું. કોણ છે આ ભાઈ? અમે એમને તો નથી ઓળખતા, પણ આ બેનને ઓળખીએ છીએ. આ સરલા બેન છે, સેલ્સ ગર્લ છે અને વિશ્વ વિક્રમની ચોપડી લઈ અને બધે વેચતા ફરે છે. હા સર. અને આ છે બટુક બાબુ. હું છું બટુક બાબુ. બધા વિક્રમો પર રાખું છું હું કાબુ. બટુક બાબુ, આવો તો વેલકમ, ના આવો તો વેલકમ. શું કહે છે આ ભાઈ? અરે કઈ નહીં, તમારું સ્વાગત કરે છે. ઓહ, થેન્ક યુ. તો મિત્રો, સરલાએ મને જાણ કરી હતી કે તમે જાગવાનો વિશ્વ વિક્રમ તોડવા માંગો છો, બરાબર ને? બરાબર, પણ એના માટે અમને 2 કરોડ રૂપિયા મળે તો. રૂપિયા તો તમને 100% મળશે, પણ 2 કરોડ નહીં, 1 કરોડ ને 80 લાખ જ મળશે. 20 લાખ અત્યારથી જ ચાઉ થઈ ગયા? અરે ના સર, એ તો અમારું 10% કમિશન છે. અમે તમારી પબ્લિસિટી કરીશું, છાપા ટીવીમાં તમારા ઇન્ટરવ્યુ કરાવીશું અને જો તમે વિશ્વ વિક્રમ તોડશો ને તો વર્લ્ડ રેકોર્ડ બુકમાં તમારું નામ છપાવીને તમને ઇનામની રકમ પણ મેળવી આપીશું. અને અમે આટલું બધું કરીએ તો 20 લાખનું કમિશન તો મળવું જ જોઈએ ને બોસ. શું કહે છે મોટું? હું પણ એ જ પૂછું છું કે તું શું વિચારે છે છોટો? અલ્યા ડોબાઓ, આમાં આટલા બધા કન્ફ્યુઝ શેના માટે થાવ છો? આમાં તમને જે પણ મળે છે એ તમારો નફો તો છે જ ને. તમારે ખિસ્સાના રૂપિયા થોડી કાઢવાના છે. એ હા યાર, માયન ટીએલ લીલા સાચું કહે છે યાર. 1 કરોડ ને 80 લાખ રૂપિયા કઈ ઓછા નથી યાર. હા તો છટક બાબુ. છટક બાબુ નહીં, બટુક બાબુ. બધા વિક્રમો પર રાખું છું હું કાબુ. અમને તમારી શરત મંજૂર છે. અભિનંદન સર, અભિનંદન. તો અહીં આપણી બિઝનેસ ડીલનું એક સ્ટેપ પૂરું થયું. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં તમારે મને એ જણાવવાનું છે કે તમારા બેમાંથી વર્લ્ડ રેકોર્ડ કોણ તોડશે. શું હજી તમે નક્કી જ નથી કર્યું કે તમારામાંથી કોણ તોડશે? આ છોટું વિક્રમ તોડશે. ગુડ બોય. વિક્રમ તોડવા માટે આ લાયક ઉમેદવાર છે. છોટું વિક્રમ તોડશે. હું નહીં તોડું, તારે તોડવાનો છે. તારે કરોડપતિ બનીને લીલા સાથે લગ્ન કરવાના છે. એટલે 396 કલાક તું જાગ અને તું રેકોર્ડ તોડ. ના, રેકોર્ડ તારે તોડવાનો છે. તારે. એ ચૂપ થઈ જાઓ. હવે હું ટ્રેનિંગ આપીને હું નક્કી કરીશ કે તમારા બેમાંથી કોણ જાગશે. બહુ સરસ મેડમ. તો તૈયારી થઈ જાય એટલે અમને જાણ કરજો. અને ના થાય ને તો પણ જાણ કરજો. આવજો. છોટું મોટું, ટ્રેનિંગની તૈયારી માટે તૈયાર થઈ જાઓ. મિસ્ટર છોટું, મિસ્ટર મોટું. યસ મેડમ. તમે લોકો જાગરણની ટ્રેનિંગ માટે તૈયાર છો? યસ મેડમ. ઓકે, તો જાગરણ માટેના નિયમ સાંભળી લો. સંભળાવો. ગમે તે પરિસ્થિતિ આવે, કઈ પણ થાય, પણ તમારે લોકોએ સુવાનું નથી. નિયમ નંબર 2 સમજાવો. નિયમ નંબર 2 રાખ્યો જ નથી. જો તમારે જાગરણ કરવું હોય તો તમારે જાગતા જ રહેવાનું અને તમે લોકો એનું પાલન કરશો ને તો જ તમે વિશ્વ વિક્રમ તોડી શકશો અને 2 કરોડ રૂપિયા મેળવી શકશો. ટેમ્પલેટ 2 કરોડ નહીં, 1 કરોડ 80 લાખ. કેમ 20 લાખ રૂપિયા કમિશન નથી આપવાનું પેલા લોકોને? મોટું, મને એમ વિચાર આવે છે
કે આપણે આ બટુકિયાને 10% બદલે 50% કમિશન આપી, એટલે કે 2 કરોડમાંથી 1 કરોડ આપી અને એની સામે જાગરણ કર્યાની મહેનત કર્યા વગર એ રેકોર્ડ આપણે આપણા નામે નોંધાવી દઈએ તો કેવું રે? મસ્ત આઈડિયા છે. એ રેકોર્ડ બી આપણા નામે થઈ જશે, 1 કરોડ રૂપિયા બી આપણને મળી જશે અને આપણે કરોડપતિ થઈ જઈશું. લીલા બોલ, તારે શું કેવું છે? આવા વાહિયાત વિચાર જરા પણ ના કરતા, કારણ કે લાંચ લેવી અને લાંચ આપવી બંને ગુનો છે. અને પેલો બટુક્યો અને સેલ્સ ગર્લ સરલા, તમે માનો છો એટલે અપ્રામાણિક નથી. અચ્છા, એટલે જાગરણ કરવાની મહેનત અમારે કરવી જ પડશે એમ ને? હા, ચાલો અદબ પલાટી વાળીને આંખો ખુલ્લી રાખીને બેસી જાવ તો. પણ તો અદબ પલાઠી વાળવાની વાત આવે છે ને ત્યાં જ ઊંઘ આવવા માંડે છે. હું તો પલાઠી વાળું ને તો મને તો નસકોરા બોલે. પણ એવું અત્યારે નહીં ચાલે. તમારે કોઈ પણ ભોગે જાગવું જ પડશે. ચાલો પ્રયત્ન કરો. ના, એ લીલા, હું એમ કહું છું કે મેં સાંભળ્યું છે કે ચા કોફી પીવાથી ઊંઘ ઉડી જાય છે, તો અમારા માટે ચા કોફી મંગાય ને? ના ના, એ ચા કોફી નહીં યાર. ચા કોફી તો આપણા માટે ઊંઘની દવા જેવું કામ કરે છે. યાદ નથી, આપણે જ્યારે પણ ચા કોફી પીએ છે ત્યારે કપ રકાબી છાતી પર રાખીને જ સૂઈ જઈએ છીએ. હા યાર, કેટલી વખત તો આમ હું રકાબીથી ચા પીતો હોઉં છું ને તો જડબાની અંદર રકાબી ભરાઈને જ સૂઈ જાઉં છું. આ ચા કોફી પીને જાગવું ને એ અંચાઈ કહેવાય. એટલે તમારે બંનેવે કોઈ પણ વસ્તુનો સહારો લીધા વિના જાગવું પડશે. મને તો બધું સાંભળીને ઊંઘ આવવા માંડી. મને તો જો અત્યારથી જ બગાસ આવવા માંડ્યા. હજુ તો 5 મિનિટ પણ નથી થઈ અને તમને લોકોને ઊંઘ આવવા માંડીને બગાસ આવવા માંડ્યા. તો 397 કલાક કેવી રીતે જાગી શકશો? એ તારે અમને બતાવવાનું છે. તે જ અમને ટ્રેનિંગ આપવાનું બીડું ઝડપ્યું હતું. હવે તું જ કઈ આઈડિયા કર અને તું અમને માળક બતાય. ચાલ. હા, અને એ પણ જલ્દી બતાવજે, નહીં તો અમે સૂઈ જઈશું, કારણ કે આટલું બધું સળંગ અમે ક્યારેય હજી સુધી જાગ્યા જ નથી. જુઓ, હું તમને લોકોને એક મનોવૈજ્ઞાનિક ઉપાય બતાવું છું. અરે તું એવા બધા ઉપાય ના બતાવ, એનાથી મને પેટમાં પ્રોબ્લેમ થાય છે. ચૂપ! બકવાસ કર્યા વિના મારી વાત સાંભળો, નહીં તો તમારા આખા શરીરમાં પ્રોબ્લેમ ઊભા કરી નાખીશ. ઓકે લીલા, ઓકે. તું આમ ઉશ્કેરાઈ ના જા યાર. તારે જે કહેવું હોય તે કે. મસ્ત. ઠીક છે, તો સાંભળો. મનોવૈજ્ઞાનિકો કહે છે આપણી બધી તકલીફો મનની જ હોય છે. મનના ડિસ્કોના કારણે આપણે બધા હેરાન થતા હોઈએ છીએ, અને એટલે જો મનને કાબૂમાં રાખીએ તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એ મોટું, તારી લીલા તો કથાકાર જેવું બોલે છે. તારે એની સપ્તાહ ગોઠવવી જોઈએ. પ્રખ્યાત લીલાવતી દેવીના દિવ્ય પ્રવચનોનું આયોજન કરવું જોઈએ. સાચી વાત જો. હું હાલ જ જાઉં છું, મોટું મેદાન બુક કરાવી દઉં છું અને અમારા લીલા દેવીની કથાનું આયોજન કરું છું. બોલો લીલાવતી દેવી કી જય! લીલાવતી દેવી કી જય! એ ચૂપ! તમે બંને ઊંઘા મરશો. એક પણ શબ્દ બોલ્યા છો ને તો તમને બંનેને કરોડપતિ બનવામાં હું મદદ નહીં કરું. લીલા તું રીસે જ નહીં યાર. જો બસ હું બેસી ગયો. બધા પલાથી મોં ઉપર આંગળી બસ રીસે જ નહીં યાર. એ છોટો છોટો અહીંયા આમ તો રે જોઈ. પણ હું તો મોં પર આંગળી રાખું ને તો મને તો ઘેન ચડાઈ જાય. અરે એનો તો ઉપાય બતાવું છું. જો તમને તકલીફ પડે ને તો તમારા મનને બીજી તરફ વાળી દેવાનું, એટલે તમારી તકલીફ ઓછી થઈ જાય. અને બહુ ઊંઘ આવે ને તો તમારે શું કરવાનું? ગીતો ગાવાના, એટલે તમારી ઊંઘ ઉડી જાય. ચાલો ટ્રાય કરો. હા, એમ? તો ચલો પેલા હું જ ગીત ગાઉં, એટલે મારી જ ઊંઘ ઉડી જાય. આબમાં ઉગે શાનો એને ગોરે બાને જો છોટીઓ તો હાલા કરી ગયો, સુઈ ગયો. હા, જોયા કર તું, જોયા કર. આપણે ગીત બી ગાઈશું અને જાગતા બી રહીશું. રેકોર્ડ તોડી નાખશું. જો તું જોયા. એમ તો શરૂ કરો. જો તમે દેવના
છો મારા કમાલ છો આ લોકો તો. મેં આ લોકોને જાગવા માટે ગીત ગાવાનું કહ્યું તો આ લોકોએ હલડા ગાયા અને ઊંઘી ગયા. એ છોટું એ મોટું, અલ્યા જાગો. આ 396 કલાકનો રેકોર્ડ તોડવાનો છે. જાગો. નથી તોડવો અમારે રેકોર્ડ.